તો અમદાવાદમાં શરાફી પેઢી અને જમીનના ધંધા સાથે સંકળાયેલા ભાવેશ ભંડારી અને જીનલ ભંડારી હવે સંયમના માર્ગે જઈ રહ્યા છે। જીનલ ભંડારી અને ભાવેશ ભંડારી મૂળ સાબરકાંઠા જિલ્લાના વડાલીના વતની છે। આ દંપતી તારીખ 22 એપ્રિલના દિવસે પૂજ્ય આચાર્ય ભગવાંત સાહેબની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરશે। આ દંપતીએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી। તેઓએ કહ્યું હતું કે વર્ષ 2021માં તેમના દીકરા અને દીકરી એટલે કે ભવ્ય ભંડારી અને વિશ્વ ભંડારીએ દીક્ષા લીધી હતી। જ્યારે દીકરીને ગુરુકુળવાસમાં સાધ્વીજી સાથે રહેવા મોકલી હતી, જ્યારે દીકરો કોરોના કાળમાં ખૂબ જ એકલો પડતા ગુરુકુળવાસમાં રહેવા મોકલ્યો હતો। ત્યારબાદ બંને 10 મહિનાના સમયમાં દીક્ષા લેવાનું નક્કી કર્યું। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યોગ તિલક સુરેશ્વરજી મહારાજ સાહેબની સંમતિથી દીક્ષા મેળવી હતી। ભાવેશભાઈ અને તેમના દીકરા ભવ્યએ 47 દિવસ સુધી દરેક વસ્તુઓનો ત્યાગ કરી ઉપધાન તપ કર્યું હતું। આ ઉપધાન તપ કરતા તેમને સંયમી જીવન જીવવાનો રસ લાગ્યો। બંને દીકરા દીકરીની સંયમી જીવન જોઈ પિતા ભાવેશભાઈ અને જીનલબેન દ્વારા પૂજ્ય આચાર્ય ભગવતને વિનંતી કરવામાં આવી હતી। ત્યારબાદ ટુકડે ટુકડે 1.5 વર્ષ જેટલું ગુરુકુળવાસમાં રહ્યા બાદ સાધુ જીવન જીવવાનો વિશ્વાસ પણ વધવા લાગ્યો। પૂજ્ય આચાર્ય ભગવંત અને માતા પિતા અને મોટા ભાઈની સહમતિ અને રજા મળતા દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો। મૂળ સાબરકાંઠાના વડાલીના રહેવાસી અને છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં રહેતા ભાવેશભાઈ ભંડારી અને જીનલબેન ભંડારી હવે દીક્ષા લેવા જઈ રહ્યા છે। એટલે કે કહી શકાય કે સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યા છે। તે ઘણા સમયથી અમદાવાદમાં શરાફી પેઢીનો ધંધો કરતા હતા અને તે કહી શકાય કે તેમના 2 પુત્રો છે તેમને પણ દીક્ષા લીધી હતી 2021ની સાલમાં। એટલે કે 2021ની સાલ બાદ તેમને પણ જે જ્ઞાત થયું હતું, જે એમને તપ કર્યું હતું, 47 દિવસ સુધીનું જે તપ ચાલ્યું હતું, ત્યારબાદ તેમના પુત્રએ દીક્ષા લીધી અને અત્યારે હાલ જે દંપતી છે તે પણ દીક્ષા લેવા જઈ રહ્યું છે। એટલે કે કહી શકાય કે જે દીક્ષા છે તે સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યા છે। જે ધન દોલત છે તે તમામ છોડીને તે દંપતી અત્યારે હાલ સંયમનો માર્ગ અપનાવવા જઈ રહી છે। ધવલ બારોટ, જીએસટીવી।